રાજુભાઈ તમે પણ ગયા હતા, કેવી એમની પરિસ્થિતિ અને આખી કેવી રીતે આખું રાઘવજીભાઈનું જે રીતે જોઈએ, ગઈકાલે એમને જીજી હોસ્પિટલમાં જામનગરથી રાજકોટથી આવ્યા, રાજકોટ 3 વાગે દાખલ કર્યા અને અત્યારે જે રીતે એમનો વાણી વ્યવહાર જોતા એવું લાગે તંદુરસ્તી પુનઃ પ્રાપ્ત કરી રહ્યા એવું લાગે છે. જે રીતે એમણે મુળુભાઈને બોલાવ્યા, મુળુભાઈનો હાથ દબાવ્યો એટલે એમની યાદશક્તિ પણ સંપૂર્ણપણે તાજી છે. આ જોતા લાગે છે કે નુકસાન આગળ વધતું અટકી ગયું છે. હવે એમ કહે છે કે રિકવરી ચાલુ થઈ છે, તબિયત સ્ટેબલ છે. બ્રેઇનને લગતી કોઈ પણ જાતની તકલીફ ઊભી થાય, બ્રેન સ્ટ્રોક આવે, બ્રેન સ્ટ્રોકમાં તબિયત જો બગડતી જાય તો જોખમ, પણ એમની તબિયત સુધારણા પર છે. જે રીતે તબિયત સ્ટેબલ થઈ અને હવે અત્યારે સુધારો દેખાય છે, જેથી આસપાસના લોકોને ઓળખવાનું, એમને ઓળખીને બોલાવે છે ઉમળકા પહેરા, ત્યારે એવું લાગે છે કે રિકવરી ચાલુ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ચિંતિત છે, સૌરાષ્ટ્રના, કેમ કે વર્ષોથી તેઓ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ખાસ કરીને ખેડૂતો ચિંતિત છે, એમને શું કહેવામાં આવે? ખેડૂત ભાઈઓને એટલું કહીશ કે રાઘવજીભાઈની તબિયત સુધારા પર છે. રાઘવજીભાઈ જે રીતે એક કર્મઠ આગેવાન તરીકે, કૃષિમંત્રી તરીકે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં દિવસે રાત જે રીતે એમણે પ્રયત્નો કર્યા, કૃષિમંત્રી તરીકે જે અનેકવિધ સુધારાઓ લઈ આવ્યા, ખેડૂતોના હિતે દિને રાત દોડતા હોય, મેં જોયું છે કે ક્યારેય રાઘવજીભાઈને આરામ કરતા મેં નથી જોયા. આવા કર્મઠ આગેવાન જ્યારે ખેડૂતોના પ્રશ્નો માટે દિને રાત દોડતા હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતોના એ ચિંતા હોય, ખેડૂતોના રાહબરને બેલી કહી શકે એવા રાઘવજીભાઈની સૌરાષ્ટ્રના ખેડૂતોના શુભેચ્છાઓ, આગેવાનોની શુભેચ્છા, હજારો કાર્યકર્તાઓની શુભેચ્છાઓને કારણે આજે રાઘવજીભાઈની તબિયત સુધારા પર છે. રાઘવજીભાઈ પુનઃ રિકવરી પ્રાપ્ત કરી રહ્યા છે. જે રીતે એમણે મુળભાઈ બેરા સાથે વાતચીત કરી, એવું જોતા એવું લાગે છે કે રાઘવજીભાઈની તબિયત પુનઃ સ્વસ્થ થઈ રહી છે.